બનાસકાંઠા જિલ્લાની અંદર હવામાન વિભાગની આગાહી અનુસાર મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો, જેમાં દિયોદર, ભાભર, કાંકરેજ, લાખણી, સોયગામ અને થરા જેવા વિસ્તારોની અંદર પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો। પવનની ઝડપ 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી અને જેના કારણે ખેડૂતો દ્વારા વાવેલા બાજરી, મગફળી અને જુવાર જેવા પાકોને નુકસાન થવાની શક્યતા છે। આ અણધાર્યા વરસાદથી ખેડૂતોની અંદર ચિંતા વધી ચૂકી છે, કારણ કે તેમના પાકને નુકસાનીનો ખતરો વધ્યો છે। તો બનાસકાંઠાની અંદર મધરાત્રિએ કમોસમી વરસાદે દસ્તક દીધી। ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે બનાસકાંઠાના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હતો અને તે વરસાદને કારણે વ્યાપક નુકસાન પણ પહોંચવા પામ્યું છે। ભારે પવનને કારણે કદ્દાવર વૃક્ષો ધરાશાય થયા હતા, જેને કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચવા પામી છે। ત્યારે આ અણધારી આફત જે વરસી છે તેને લઈ અને ખેડૂતો પણ સતત ચિંતામાં ગરકાવ થયા છે, કારણ કે ખેડૂતોના જે તૈયાર પાક છે, ઉનાળુ પાક, બાજરી અને જુવાર, તલ, મગ, અડદ સહિતના તે તમામ પાકોને વ્યાપક નુકસાન જાય તેવી શક્યતા પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે।